આપી દીધેલું છે બરોબર છે તમારે ખાલી જગ્યા તમારે પૂરવાની છે સ્વાધ્યાય 5.2 સ્વાધ્યાય 5.2 આપણે જોઈએ છીએ દાખલા નંબર 1 એનો પહેલો એ બરાબર તમને કેટલા આપ્યા છે 7 ડી બરાબર તમને આપી દીધા 3 એન બરાબર તમને આપી દીધા 8 તમારે એ એન ગોતવાનો છે શું ગોતવાનું છે એ એન ગોતવાનું થોડી પહેલા એ એન નું સૂત્ર છે શું છે સૂત્ર એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર છે હવે એન ની અંદર કિંમત મૂકીએ એન બરાબર કેટલા છે 8 તો અહીંયા એ કેટલા આવશે 8 આવશે એટલે a 8 બરાબર a બરાબર કેટલા છે તો કે 7 n બરાબર 8 8 ઓછા 1 ગુણ્યા ડી ડી ની કિંમત મૂકી દઈએ 3 હવે તો કે a 8 બરાબર 7 વત્તા 8 ઓછા કેટલા થઈ જાય તો કે 7 7 ગુણ્યા 3 તો a 8 બરાબર 7 વત્તા 7 તેરીને 21 21 વત્તા 7 28 એ 8 એટલે કે 8મું પદ કેટલું થશે 28 થશે બરોબર ઓકે ચાલો ત્યાર પછી બીજો દાખલો જોઈ નાખો એ તમને આપી દીધો છે -18 ડી તમને આપી દીધો નથી તો ડી નથી આપ્યો ડી ગોતવાનો જ એન તમને આપેલો છે 10 એ એન તમને આપી દીધો છે 0 જો આમાં તમને એ એન ઓલરેડી આપી દીધો છે તમારે શું ગોતવાનું છે ડી ગોતવાનો છે બરોબર છે હવે ધ્યાન એની સામે ન રાખજો ધ્યાન અહીંયા રાખજો એનું કામ કરી રાખશે હું એની સામે ધ્યાન નથી દેતો તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ કદાચ બંધ થઈ જાય બીજું કઈ થાય તો મને જાણ કરજો બાકી છે બીજી કઈ જરૂરિયાત નથી હું દેખાવ ન દેખાવ અવાજ દેખાય છે બીજો બોર્ડ દેખાવું જોઈએ આપણે બરાબર છે સૂત્ર મૂકીએ એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એ એન ની કિંમત મૂકી દઈએ કેટલી છે 0 એ બરાબર -18 વત્તા એન કેટલો છે તો કે 10 10 ઓછા 1 ડી આપણી પાસે નથી ડી નો ડી એમને આ -18 છે બરાબર ની આ બાજુ આવે તો +18 બરાબર એને ન સમજાય જોઈ લેજો પાક્કું છે ને ઓકે 10 ઓછા કેટલા થઈ ગયા 9 ડી હવે આ 9 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં ડી બરાબર 18 ભાગ્યા 9 9 દુ 18 એટલે ડી મારે જોતો તો ડી મને કેટલો મળી ગયો 2 ઓકે ત્યાર પછી ત્રીજો દાખલો છે ત્રીજા દાખલાની અંદર આપણે એ ગોતવાનો છે ડી તમને આપેલો છે -3 એન તમને આપેલો છે 18 અને એ એન તમને આપેલો છે -5 બરોબર સૂત્ર જે આપણી પાસે છે એનું રીતે એ એન બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એ એન તમને કેટલો આપ્યો છે -5 બરાબર એ કેટલો આપ્યો છે તો કે એન કાંઈ નથી આપ્યો એ એમને એમ છે એન બરાબર તમારી પાસે કેટલા છે 18 એટલે 18 માઇનસ 1 ગુણ્યા ડી કેટલો તો કે -3 હવે તો કે -5 બરાબર એ વત્તા 18 છે કેટલા થાય તો કે 17 17 ગુણ્યા -3 એટલે -5 ના 5 એમને એનો એ એમને વત્તા 17 તેરી 51 એટલે આ થયા -51 છે બરાબર ની આ બાજુ જાય તો +51 થઈ જશે માઇનસ પ્લસ માઇનસ તો એ બરાબર 51 માંથી 5 જાય તો કેટલા વધે 46 ચોથો દાખલો છે એ બરાબર -18.9 ડી બરાબર 2.5 એન બરાબર
ગોતવાના છે અને an તમને આપેલો છે 3.6. સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર છે. an કેટલો આપેલો છે તો કે 3.6 બરાબર a ની વેલ્યુ કેટલી છે તો કે -18.9 વત્તા n તમારી પાસે છે નહીં એમને ડી ની કિંમત છે 2.5. -18.9 છે બરાબર ની આ બાજુ આવે એટલે 3.6 વત્તા 18.9 બરાબર આમ નીકળવા દીધા n માઇનસ 1 ગુણ્યા 2.5. બરાબર પાકું છે? ઓકે, કોઈ વાંધો નથી ને? આપણે જે સોમવાર જે કાલ દાખલા જે ગણી ગઈ ને એ જ છે, એમાં કઈ ફેરફાર નથી કઈ. હવે 18.9 ને 3.6 18 ને 3 21 18 3 21 થઈ જાય. 18 ને 3 પ્લસ છે 3.6 પ્લસ -18.9 એમની કરાવે કેવા થઈ ગયા પ્લસ 18 ને 3 21 બરોબર. અને 9 ને 6 15 15 માંથી એક જે છે ઓલી બાજુ ઉમેરાઈ જાય એટલે 22 21 ને 1 22 22.5 બરાબર n માઇનસ 1 ગુણ્યા 2.5 2.5 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકાર 22.5 ના છેદમાં 2.5 બરાબર n ઓછા 1. હાલો હવે આનો પોઈન્ટ છે પેલા કાઢો તો જોઈએ કેવું થાય. આનો પોઈન્ટ કેટલા આવે છેદમાં 10 આવે. આનો પોઈન્ટ છેદમાં કેટલા આવે 10 10 10 25 ના ઘડિયામાં 225 ક્યાં આવે 25 25 50 25 125 થાય 25 અઠ્ઠા 200 25 નવા 225 એટલે 25 નવા એ ભાગ આવશે એટલે 9 બરાબર n માઇનસ 1. હવે માઇનસ 1 છે આ બાજુ આવે તો કેટલું થઈ જાય n બરાબર 10. હાલો 4 દાખલા છે ગણી નાખો પેલા. ડી બરાબર 0 a બરાબર જોજો અહીંયા ધ્યાન દેજો a બરાબર 3.5 ડી બરાબર 0 પછી શું હતું n બરાબર 105 a n તમારે શું કરવાનો છે ગોતવાનો છે. હવે તો કે અડવા સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી આ સૂત્ર છે આપણી પાસે. સૂત્રમાં કિંમત મૂકીએ an n બરોબર કેટલા છે આપણી પાસે 105 એટલે a 105 બરાબર a બરોબર કેટલા છે 3.5 વત્તા n બરોબર કેટલા મૂકવાના 105 ઓછા 1 ગુણ્યા ડી કેટલો છે 0. a 105 બરાબર 3.5 વત્તા 105 વધી જતો 104 ગુણ્યા 0 0 કેવો ગાંડો 0 ગાંડો તો બધાને કેવા કરી નાખે ગાંડા એટલે 0 બધાને ગાંડા કરી નાખે 0 થઈ ગયા. 3.5 વત્તા 0 કેટલા થઈ જાય 105 બધાનું કેટલું હશે 3.5. ક્લિયર છે દાખલો પાકું? ઓકે. પ્રશ્ન નંબર 2 ની અંદર તમને બે પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન નંબર 2 માં તમને બે MCQ આપેલા છે. જો પહેલો MCQ બીજાનો પહેલો 10 7 4 નું 30મું પદ તમારે શું કરવાનું છે ગોતવાનું છે. કેટલામું 30મું પદ ગોતવાનું છે. હાલો a બરાબર કેટલા 10 ડી કેટલો મળશે તો કે 7 માંથી 10 જાય
તો વધશે -3 બરાબર. કેટલામું પદ ગોતવાનું છે? 30મું. હવે બોલ શું બોલ. આ પેલું, આ બીજું પદ, બીજા પદ માંથી પેલું પદ જાય તો થઈ શકે n બરાબર 30. તમારે એ n શું કરવાનો છે? ગોતવાનો. એટલે એ 30 તમારે શું કરવાનો છે? ગોતવાનો છે. હવે જોવો તો જોઈ આપણી પાસે 30મું પદ ગોતવાનું, તો સીધું એક સૂત્ર મૂકીએ કે આપણી પાસે હતું એ 30 બરાબર a પ્લસ 29d થાય ને આવું 30 માઇનસ 1 સીધું મૂકીએ કઈ આવડે? હવે સમજણો જો હવે ધીમે ધીમે હું આ વસ્તુ કરાવતો જઈશ. સમજણો? હું હા તો મળે તને હુકમ ન મળે? a વત્તા 29d સમજાશે ને? ઓકે. તો a 30 બરાબર a ની કિંમત મૂકો 10 વત્તા 29 ગુણ્યા d કેટલો થયો? -3. ચાલો 29 તેરી 30 તેરી 90 29 તેરી કેટલા થાય? 87. એટલે -87 બરાબર ને? પ્લસ માઇનસ માઇનસ 29 તેરી 87 87 વત્તે ઓછે ઓછા 10 -87 કેટલા વધે? -77 a 30 ઓપ્શન તમને આપેલો છે બરાબર. ઓપ્શન છે સી. સી ઓપ્શન આવશે. કયો આવશે? સી ઓપ્શન આવશે. હાલો ત્યાર પછીનો બીજો દાખલો, પ્રશ્ન નંબર બીજો દાખલો, દાખલા નંબર 2 -3 -1/2 2 નું કેટલામું પદ ગોતવાનું છે? 11મું પદ તમારે ગોતવાનું છે. ચાલો 11મું પદ ગોતવાનું તો શું કરી શકાય? કેટલા ડી લેવાના? 10 ડી લેવાના. હાલો 10 ડી લઈ લઈએ. a બરાબર -3 ડી બરાબર કેટલા થશે? તો કે -1/2 -3 થશે ને? આવું જો -1/2 એમાં મૂકી દીધા, પછી કંપની મતલબ સૂત્ર નિશાની માઇનસ અને -3 કેટલા થાય? તો કે -1/2 ઓછે ઓછે +3 2 તેરી 6 એટલે -1 વત્તા 2 તેરી ને 6 આખાના છેદમાં 2 વત્તે ઓછે ઓછા 6 માંથી 1 જાય તો 5 એટલે 5/2 ડી તમને કેટલો મળ્યો? 5/2. હવે આનો 11મું પદ તમારે ગોતવાનું છે. an બરાબર a પ્લસ 10d કેટલામું પદ ગોતવાનું છે? 11મું પદ ગોતવાનું. તો a 11 એટલે a 11મું બરોબર છે. a 11 બરાબર a પ્લસ 10d થશે ને? 11 ઓછા 1 10d. તો a 11 બરાબર a બરાબર કેટલા મળ્યા? તો કે -3 વત્તા 10 ગુણ્યા d ની કિંમત કેટલી છે? તો કે 5/2 ભાગ હલાવો 2 પંચા 10 -3 વત્તા 5 25 વત્તે ઓછે ઓછા 25 માંથી 3 જાય તો a11 બરાબર 22. આ તમારો થઈ ગયો જવાબ. હાલો ગણી નાખો ફટાફટ. નંબર 1 2 પછી કીધું કાઉન્સમાં બોક્સ, પછી છે 26. તમારા બોક્સની કિંમત ગોતવાની છે. જોવા જવાની સાથે આની સાથે મેળવો આપણે તો આ તમારું બન્યો a, આ બને a પ્લસ ડી અને આ બને a પ્લસ 2d બરાબર. તો આના ઉપર સરખાવી શકાય ખરા કે a મારો કેટલો હશે? 2 હશે. હવે મારે આ a પ્લસ 2d વાળું સમીકરણ છે એ કેટલું છે? મને કેટલા મળ્યા? તો કે 26 મળ્યા. a પ્લસ 2d બરાબર કેટલા છે? 26 બરાબર છે. હવે એમાં a ની કિંમત મૂકી દઉં. a ની કિંમત મૂકી દઉં 2 લખવાનો કે આ સમીકરણ નંબર 1 કહી દઈએ કે ભાઈ સમીકરણ 1 માં a બરાબર 2
મૂકતા હવે a બરાબર 2 મૂકી દઈએ તો શું થાય તો કે a પ્લસ 2d બરાબર 26 હતા એમાં a ની કિંમત મૂકી દઈએ 2 વત્તા 2d બરાબર 26 એ 2 આ બાજુ છે ઓલી બાજુ જાય તો માઇનસ 2d બરાબર 26 ઓછા 2 થશે તો 2d બરાબર 24 2 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં 24 ભાગ્યા 2 d બરાબર 12 હવે તમને ડી મળી ગયો એ તો તમારી પાસે ઓલરેડી હતો જ તે તો મારે a પ્લસ ડી જોતો કેવી રીતે મળે ક્યાંથી મારે a પ્લસ ડી જોઈશ ને આ તો આથી a પ્લસ ડી બરાબર શું થાય 12 વત્તા 2 વત્તા 12 થશે ને બરાબર 14 તો માગલ કિંમત કઈ હશે 14 હશે ક્લિયર પાકું આટલું સમજાણું ઓકે બીજો દાખલો જોવો પહેલા બોક્સ પછી 13 પાછું બોક્સ પછી 3 આ તમારો થયો a આ થયો a પ્લસ ડી આ થયો a પ્લસ 2d આ થયું a પ્લસ 3d તમારી પાસે બે વેલ્યુ છે a પ્લસ ડી ની a પ્લસ 3d ની બે વેલ્યુ છે a પ્લસ ડી કેટલો છે 13 અને a પ્લસ 3d કેટલો છે 3 સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 સમીકરણ નંબર 1 ને 2 નો શું કરી નખાય લોપ કે ભાઈ સમીકરણ 1 અને 2 નો લોપ કરતા આમાં લોપ ત્રીજા ચેપ્ટર ની લોપ ની રીત a પ્લસ ડી બરાબર 13 a પ્લસ 3d બરાબર 3 વિરુદ્ધ નિશાની મૂકી દઈએ એ ઉડી ગયા આ થઈ ગયા -3 વત્તા 1 3 માંથી 1 જાય તો 2 એટલે થશે કેટલા -2d આ થઈ ગયા -3 વત્તા 13 માંથી 3 જાય તો કેટલા વધે +10 હવે -2 ગુણાકારમાં છે બધું જાય તો ભાગાકારમાં d બરાબર 10 ના છેદમાં -2 2 પંચાને 10 એટલે d મને મળ્યો -5 હવે આ d ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો એટલે તમને મળી જશે જવાબ કે ભાઈ સમીકરણ 1 માં d બરાબર -5 મૂકતા a પ્લસ ડી ની કિંમત મૂકી -5 બરાબર 13 -5 છે બરાબર ની આ બાજુ જાય તો a બરાબર 13 વત્તા 5 મળ્યું a બરાબર ચલો હવે આપણને a બરાબર 18 મળી ગયું d બરાબર -5 મળ્યું તો હવે આના ઉપરથી આપણે ગણતરી કરી શકીએ તો આપણે સૌથી પહેલા આપણી પાસે શું હતો a આપણને મળી ગયો એટલે પ્રથમ પદ આપણે મળી ગયું 18 બીજું પ્લસ કેટલું છે ત્રીજું પદ કયું છે a પ્લસ 2d તો a પ્લસ 2d આપણે ગોતવાનો છે a પ્લસ 2d બરાબર કેટલા થાય તો કે a બરાબર 18 વત્તા 2 ગુણ્યા d કેટલો તો કે -5 સમજ પડે છે ને વાંધો નથી ને કઈ પાકું છે ને 18 2 પંચાને 10 વત્તે વચ્ચે ઓછા એટલે -10 18 માં 10 જાય તો 8 a પ્લસ 2d બરાબર કેટલા થઈ જશે 8 ચાલો બે દાખલા ગણી નાખો જોઈ નાખીએ ત્રીજા દાખલાની અંદર દાખલા નંબર 3 પહેલું છે 5 પછી છે બોક્સ પછી છે પાછું બોક્સ પછી 9.1/2 બરોબર આ રીતનું છે
ફરી પાછું જોઈએ તો a વત્તા ડી, a વત્તા 2d, a વત્તા 3d. બરાબર છે? તમારી પાસે ક્યાં છે? એક તો a છે ને એક બીજું a પ્લસ 3d છે, એટલે a બરાબર તમને કેટલા મળ્યા? 5. અને આ તમારી પાસે છે a પ્લસ 3d, તો a પ્લસ 3d બરાબર કેટલા છે તમારી પાસે? 9.1/2. 9.1/2. અને હરખું કરી નાખીએ પેલા આપણે. 9 દુ 18, 18 ને 19, 19/2 લખી શકાય ને આ રીતે. ઓકે, હવે સમીકરણ નંબર 1 કહી દઉં. સમીકરણ 1 માં મારે કઈ કિંમત મૂકવાની? a બરાબર 5 મૂકતા, a બરાબર 5 મૂકતા, a બરાબર 5 મૂકી દો તો a પ્લસ 3d બરાબર 19/2. a ની કિંમત મૂકી દઉં 5 વત્તા 3d બરાબર 19/2 પ્લસ 5 છે બરાબર ની ઓલી બાજુ જાય તો -5 થઈ જશે. 3d બરાબર 19/2 -5. 2 પંચા 10. હા, ક્યાં 3d માઇનસ? આ તેથી નિશાની છે. બરાબર છે? તો 3d બરાબર 5 દુ 10 એટલે 19 - 10/2. 19 10 કેટલા વધે? 9. 9/2. ઓકે, હવે તો કે આ 3 ગુણાકારમાં હતો, નીચે જાય આ બાજુ તો ભાગાકારમાં. 9/2 અને આ 3 ગુણાકારમાં તો આમને કહ્યું એટલે ભાગાકારમાં, એટલે છેદમાં 3. 3 તેરી 9 એટલે 3 આવ્યા. મને ડી બરાબર કેટલું મળ્યું? 3/2. ક્લિયર છે આટલું? આમાં કોઈ વાંધો? તેજસ્વી નો સમજાણું બધા? પાકું ને? જીયા એ હું લઈને બેઠી છું? 3 ગુણાકારમાં આવા જગ્યા તો 3 તેરી 3/2. ક્લિયર? બરાબર શું કોઈને? ઓકે, ચાલો. તો હવે મારી પાસે ડી ને એ બે આવી ગયું. હવે મારે શું જોઈએ છે? a પ્લસ ડી ને a પ્લસ 2d. સૌથી પહેલા લઉં a પ્લસ ડી. a પ્લસ ડી એટલે કેટલું થાય? તો કે a બરાબર 5 અને ડી બરાબર કેટલા? તો કે 3/2. 2 તેરી 6. 6 વત્તા 3. સોરી 5 દુ 10. 10 વત્તા 3 13. 13/2. અને 13/2 છે, મારે અલગ રીતે લખો તો આમ લખી શકાય 6.1/2. 6.1/2 લખી શકાય. 13/2 લખો ચાલે, પણ અહીંયા આપણને કઈ રીતે આપેલું છે? અપૂર્ણાંકમાં આપેલું છે 9.1/2. મિશ્ર અપૂર્ણાંક આપણને આપેલો છે, તો અહીંયા આપણે શું કરવું પડે? મિશ્ર અપૂર્ણાંક લેવો પડે. બરાબર છે? એટલે આ થયું a પ્લસ ડી. હવે a પ્લસ 2d લઈ લઈએ તો a પ્લસ 2d આપણને કેટલો મળે? તો કે a બરાબર 5 વત્તા 2 ગુણ્યા 3/2. 2 ઉડી ગયા એટલે 5 વત્તા 3. 5 ને 3 8. a પ્લસ 2d તમને 8 મળ્યો. a પ્લસ ડી તમને કેટલો મળ્યો? 6.1/2. બરાબર છે? હવે દાખલા નંબર 4. ચાલો, આમાં કોઈ કઈ પ્રશ્ન નથી ને? કઈ વાંધાજનક કોઈને કઈ નહીં ને? કઈ -4 પાછું બોક્સ, પાછું બોક્સ, પાછું બોક્સ, બહુ બોક્સ કરી નાખ્યા. 6. જો આવા દાખલા છે ને આ રીતે ગણશો તો તમને રહેલું પડે a પ્લસ ડી પ્લસ 2d. નકર તમારે પહેલું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ ગોતવા જાઓ તો મેળ નહીં પડે. બરોબર છે? આને બહુ સરળ રીતે કરે. આપ્યું a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d, a પ્લસ 4d. અને આ તમારો થયો a પ્લસ 5d. a પ્લસ 4d. આ થયું તમારું a પ્લસ 5d.
તમને બે કિંમત આપેલી છે, એક એ આપેલો છે, એક a પ્લસ 5d આપેલો છે. જેમ આમાં કર્યું a ને d, એ તો મળી ગયો તો d ગોતી નાખો, પછી a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d. જેમાં a પ્લસ d ને a પ્લસ 2d ગયો, તેમાં કેટલા ગોતવાના થાય? a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d ને a પ્લસ 4d. આ રીતે ગોતવાના થશે. બરોબર છે. હવે જોવા જઈએ તો a બરોબર કેટલા થઈ ગયા? તો કે -4. બીજું સૂત્ર આપણી પાસે શું છે? a પ્લસ 5d બરાબર 6. સમીકરણ નંબર 1 કીધું. હવે આ જે સમીકરણ છે, સમીકરણ 1, એમાં a બરાબર કેટલા મૂકી દેવાના? -4 મૂકતા -4 મૂકી દઈએ તો a પ્લસ 5d બરાબર 6. હવે એની કિંમત મૂકી દઈએ -4 વત્તા 5d બરાબર 6. તો -4 બરાબર ઓલી બાજુ જાય તો 5d બરાબર 6 વત્તા 4 છે, -4 હતા બરાબર ની ઓલી બાજુ જાય તો પ્લસ, એટલે 6 4 10. 5d બરાબર 10. તો d બરાબર 10 ભાગ્યા 5. 5 દુ 10. એટલે d બરાબર કેટલા મળ્યા? 2. હવે મારે ગોતો ને a ને d મારી પાસે મળી ગયો. તો હવે મારે પેલા ગોતી નાખવાનો a પ્લસ d, એટલે થયો -4 વત્તા 2 થશે ને, -4 વત્તા 2 વત્તે ઓછો ઓછા 4 માંથી 2 જાય તો 2. બરાબર. પછી થયું a પ્લસ 2d, તો -4 વત્તા 2 ગુણ્યા 2 કેટલા થયા? તો -4 વત્તા 4 ઓછે વત્તે 4 કેટલા થઈ જાય? 0. ક્લિયર? વાંધો કોઈને કઈ? ઓકે. ત્યાર પછી જોઈએ a પ્લસ 3d, -4 વત્તા 3 ગુણ્યા 2, તો -4 2 તેરી 6 વત્તે ઓછે ઓછા 6 માંથી 4 જાય તો 2, મોટા પ્રતિશતની પ્લસ 2. a પ્લસ 4d, -4 વત્તા 4 ગુણ્યા 2, -4 વત્તા 2 ચોક 8 વત્તે વચ્ચે ઓછા 8 માંથી 4 જાય તો 4, મોટા પ્રતિશતની મોટું કોણ? પ્લસ, એટલે પ્લસ આવશે. બરોબર. મોટો 8 છે એટલે પ્લસ. ક્લિયર છે આ દાખલો? વાંધો કોઈને કઈ? ઓકે. હવે જઈ નાખીએ આપણે 5. સમજ જાય? ગણી નાખો હાલો ફટાફટ આટલા દાખલા.
પ્લસ માઇનસ માઇનસ, અથવા તો એમનું રાખો સીધું -15 ઓલી બાજુ જાય તો +15 થઈ જશે ને. 38 + 15 કેટલા થશે? 8 ને 5 13, વધી ચડી 1, 3 ને 4 ને 1 5, એ બરાબર 53. ચાલો એ બરાબર 53 મળ્યું, ડી બરાબર -15 મળ્યું. હવે મારે કેટલા ગોતવાના છે? જો મને એ તો મળી ગયો 53. હવે મારે ગોતવાનો છે a + 2d. a + 2d એટલે કેટલું થાય? તો કે 53 + 2 ગુણ્યા d. d બરાબર કેટલા થઈ જાય? તો કે -15. તો જવાબ મને મળશે 53 વત્તે વચ્ચે ઓછા 15 દુ 30. 53 30 જે કેટલા વધશે? 53 10 ગયા 43, બીજા 10 ગયા 33, ત્રીજા 10 ગયા 23. કેટલા વધશે? 23. પછી આવ્યું a + 3d. 53 + 2 ગુણ્યા માઇનસ 3 ગુણ્યા -15, 15 તેરી 45, 53 માંથી 45 જાય 8. પછી વધ્યું a + 4d. 53 + 4 ગુણ્યા 15 -15, એટલે થયા 53 વત્તે વચ્ચે ઓછા 15 ચોકુ ને 60. 53 60 જાય કેટલા વધે? -7. ચાલો આપણે a + 2d ગોતવાનો હતો, a ગોતવાનો હતો, a + 3d ગોતવાનો હતો, a + 4d ગોતવાનો હતો. મળી ગયા? ક્લિયર છે? ઓકે, ચાલો અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર.